વાત કરીશું ખેડાથી ખેડાના માતર તાલુકાના માછીયેલ ગામમાં કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનો ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જે માતર માછીયેલ રોડના નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરની જવાબદારી અધિકારીઓની લાપરવાહી કારણે કેનાલનું પાણી લગભગ 100 વીઘા ખેતી જમીનમાં ઘૂસી ગયું હતું। શું નામ છે ભાઈ આપનું? હસમુખભાઈ જસભાઈ સોડા પરમાર, હાલ તાલુકા ડેલિકેટ છું। તો અત્યારે માતર માછીયેલ રોડનું નવો રોડ બન્યો, એની અંદર કોસ ખાતાનું એક ગંડારું પાસ થયેલું હતું। તો ગંડારું બનાવવા માટે થઈને આ લોકોએ ડાયવર્ઝનની અંદર કોઈ પાઇપ નાખી નથી। અહીંયા કોસ આડો બાદ દઈને અને પાણીનો સ્ટોક કરી દીધો છે। અહીંયા અમારા ઘણી વખત કહેવાથી પાઇપ નાખી તો એક 8ની પાઇપ નાખીને પાણી કાઢ્યું, પાછળથી પાણીનો આવા સ્ટોક આવે છે અને આ બધા ખેડૂતોને 50 થી 100 વીઘા જમીનની અંદર નુકસાન થયું છે। એ લોકોએ ડાંગર રોપવાની હતી, પણ અત્યારે અંદર કેડસામાં પાણી ભરાઈ રહ્યા છે, તો તેની અંદર કઈ રીતે ડાંગર રોપી શકે? અને વારંવાર કોન્ટ્રાક્ટરના એન્જિનિયરોના અમે ફોન કરીએ છીએ તો કોઈ હમણાં વ્યવસ્થિત જવાબ આપતા નથી। કહેશે કે 2 દિવસની અંદર તોડી નાખીશું, 2 દિવસની અંદર તોડી નાખીશું, એનો કોઈ જવાબ અત્યારે અમને વ્યવસ્થિત આપતા નથી। એના લઈને અમે ખેડૂતો અહીંયા ભેગા થયા છીએ। નામ છે તમારું? દિનેશભાઈ, હું ખેડૂત છું માછીયેલ ગામનો, અને આ કોસ ખાતાના ગંડારાના લીધે